नमस्कार मित्रों, आपનું ફરીથી સ્વાગત છે અમારી ચેનલ હેલ્પિંગ ગુજરાતીમાં। તો મિત્રો આજે આપણે મોડ્યુલ 3 બ્રેક સિસ્ટમ વિશે ચર્ચા કરીશું, જેની અંદર પ્રશ્નો 197 થી 231 નું સોલ્યુશન કરીશું। તો ચાલો શરૂ કરીએ। તો પ્રશ્ન 197, વોટ ઇઝ ધ નેમ ઓફ પાવર એસિસ્ટેડ સર્વો બ્રેક? તો પાવર આસિસ્ટેડ સર્વો બ્રેકનું નામ શું છે? તો અહીંયા જે આકૃતિ આપી છે એનું નામ જણાવવાનું છે। મિત્રો અહીંયા ઓપ્શન આપ્યા છે: એ વેક્યુમ સસ્પેન્ડ પાવર બ્રેક, બી એર સસ્પેન્ડ પાવર બ્રેક, સી વેક્યુમ સહાય પાવર બ્રેક અને ડી ઇલેક્ટ્રો હાઇડ્રોલિક બ્રેક સિસ્ટમ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, વેક્યુમ સહાય પાવર બ્રેક। ત્યારબાદ 198મો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ ડિવાઇસ યુઝ ઇન ધ બ્રેકિંગ સિસ્ટમ? તો બ્રેકિંગ સિસ્ટમમાં વપરાયેલ ડિવાઇસનું નામ શું છે? મિત્રો અહીંયા જે આકૃતિ આપી છે એનું નામ જણાવવાનું છે। તો અહીંયા ઓપ્શન એ બ્રેક પ્રો પોઝિશનિંગ વાલ્વ, બી માસ્ટર સિલિન્ડર, સી રિઝર્વાયર અને ડી પિસ્ટન। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, બ્રેક પ્રો પોઝિશનિંગ વાલ્વ। ત્યારબાદ 199મો પ્રશ્ન, વોટ ઇઝ ધ ટાઈપ ઓફ માસ્ટર સિલિન્ડર? તો માસ્ટર સિલિન્ડર કયા પ્રકારનું છે? તો અહીંયા આકૃતિ આપી છે એનો પ્રકાર જણાવવાનો છે। તો અહીંયા ઓપ્શન એ સિંગલ બેરલ માસ્ટર સિલિન્ડર, બી ટેન્ડમ માસ્ટર સિલિન્ડર, સી ટેન્ક ટાઈપ માસ્ટર સિલિન્ડર અને ડી સેન્ટર ફીટ માસ્ટર સિલિન્ડર। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, ટેન્ડમ માસ્ટર સિલિન્ડર। ત્યારબાદ 200મો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ પાર્ટ માર્ક એઝ એક્સ ઇન ધ બ્રેક પેડલ એસેમ્બલી? તો બ્રેક પેડલ એસેમ્બલીમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? તો અહીંયા આકૃતિ આપી છે અને એની અંદર અહીંયા ઓપ્શન છે એ ક્લેવિસ, બી લોકનટ, સી પેડલ અને ડી પુશ રોડ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ક્લેવિસ। ત્યારબાદ 201મો પ્રશ્ન, વોટ ઇઝ ધ ટાઈપ ઓફ માસ્ટર સિલિન્ડર? તો માસ્ટર સિલિન્ડર કયા પ્રકારનું છે? તો અહીંયા આકૃતિ આપી છે અને અહીંયા ઓપ્શન એ ટેન્ડમ માસ્ટર સિલિન્ડર, બી સેન્ટર ફીડ માસ્ટર સિલિન્ડર, સી ટેન્ક ટાઈપ માસ્ટર સિલિન્ડર અને ડી સિંગલ બેરલ માસ્ટર સિલિન્ડર। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, સિંગલ બેરલ માસ્ટર સિલિન્ડર। ત્યારબાદ 202મો પ્રશ્ન, વિચ પ્રિન્સિપલ ઇઝ એપ્લિકેબલ ફોર હાઇડ્રોલિક બ્રેક? તો હાઇડ્રોલિક બ્રેક માટે કયો સિદ્ધાંત લાગુ પડે છે? તો અહીંયા ઓપ્શન એ પાસ્કલનો નિયમ, બી બોયલ્સનો નિયમ, સી ન્યૂટનનો ગતિનો નિયમ અને ડી હુકનો નિયમ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પાસ્કલનો નિયમ। ત્યારબાદ 203મો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ પાર્ટ માર્ક એઝ એક્સ ઇન ધ મિકેનિકલ બ્રેક? તો યાંત્રિક બ્રેકમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? તો અહીંયા મિત્રો આકૃતિ આપી છે અને એની અંદર એક્સ તરીકે જે ચિહ્નિત થયેલ ભાગ છે એનું નામ જણાવવાનું છે। તો અહીંયા ઓપ્શન એ બ્રેક ડ્રમ, બી બ્રેક શુ રિટેકરિંગ સ્પ્રિંગ, સી પેડલ રિટર્ન સ્પ્રિંગ અને ડી બ્રેક પેડલ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, બ્રેક શુ રિટેકરિંગ સ્પ્રિંગ। ત્યારબાદ 204મો પ્રશ્ન, વોટ ઇઝ ધ ટાઈપ ઓફ બ્રેક સિસ્ટમ? તો બ્રેક સિસ્ટમનો પ્રકાર કયો છે? તો અહીંયા આકૃતિ આપી છે અને અહીંયા ઓપ્શન એ ડ્રમ બ્રેક, બી વેક્યુમ સહાયક બ્રેક, સી ડિસ્ક બ્રેક અને ડી હાઇડ્રોલિક બ્રેક। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, ડિસ્ક બ્રેક। ત્યારબાદ 205મો પ્રશ્ન, વોટ ઇઝ ધ ટાઈપ ઓફ બ્રેકિંગ સિસ્ટમ? તો બ્રેક સિસ્ટમનો પ્રકાર કયો છે? તો અહીંયા આકૃતિ આપી છે અને અહીંયા ઓપ્શન એ ડિસ્ક બ્રેક, બી ડ્રમ બ્રેક, સી એર બ્રેક અને ડી હાઇડ્રોલિક બ્રેક। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, ડ્રમ બ્રેક। ત્યારબાદ 206મો પ્રશ્ન, વિચ ડિવાઇસ પરમિટ એર ટુ ધ એર બ્રેક સિસ્ટમ? તો એર બ્રેક સિસ્ટમમાં કયું ડિવાઇસ હવાને પરવાનગી આપે છે? તો અહીંયા ઓપ્શન એ હેન્ડ કંટ્રોલ વાલ્વ, બી સ્પ્રિંગ બ્રેક એક્યુએટર, સી સિસ્ટમ પ્રોટેક્શન વાલ્વ અને ડી બ્રેક વાલ્વ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, બ્રેક વાલ્વ। ત્યારબાદ 207મો પ્રશ્ન, હાઉ ધ સ્લીપ રેશિયો ઇઝ કેલ્ક્યુલેટ ઇન ધ એબીએસ? તો એબીએસમાં સ્લીપ રેશિયો કેવી રીતે ગણાય છે? તો અહીંયા સૂત્ર આપે છે મિત્રો। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, વેલોસિટી સ્પીડ માઇનસ વ્હીલ સ્પીડ બાય વ્હીકલ ઇન્ટુ 100। ત્યારબાદ 208મો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ કોમ્પોનન્ટ યુઝ ઇન ધ એર બ્રેક સિસ્ટમ? તો એર બ્રેક સિસ્ટમના ઘટકનું નામ શું છે? તો અહીંયા આકૃતિ આપી છે એ ઘટકનું એટલે કે કોમ્પોનન્ટનું નામ જણાવવાનું છે। તો અહીંયા ઓપ્શન એ બ્રેક વાલ્વ, બી અનલોડર વાલ્વ, સી સ્લેક એડજસ્ટર અને ડી દબાણ રિલીઝ વાલ્વ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, અનલોડર વાલ્વ। ત્યારબાદ 209મો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ ડિવાઇસ યુઝ ઇન એર બ્રેક સિસ્ટમ? તો એર બ્રેક સિસ્ટમના ઉપયોગમાં લેવાતા ઉપકરણનું નામ શું છે? તો મિત્રો અહીંયા જે આકૃતિ આપી છે એ
ડિવાઇસ એટલે કે ઉપકરણનું નામ જણાવવાનું છે. તો અહીંયા ઓપ્શન એ એર ટેન્ક, બી બ્રેક વાલ્વ, સી બ્રેક ચેમ્બર અને ડી અનલોડર વાલ્વ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી બ્રેક વાલ્વ. ત્યારબાદ 210મો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ પાર્ટ માર્ક્સ એઝ એક્સ ઇન ધ સ્લેક એડજસ્ટર ફોર એસ કેમ બ્રેક. તો એસ કેમ બ્રેક માટેના સ્લેક એડજસ્ટરમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? તો મિત્રો અહીંયા જે આકૃતિ આપી છે એની અંદર એક્સ તરીકે જે ભાગ ચિહ્નિત થયેલું છે એનું નામ જણાવવાનું છે. તો અહીંયા ઓપ્શન એ બ્રેક કેમ, બી નટ એડજસ્ટનિંગ, સી બ્રેક ડ્રમ અને ડી કેમ રોલર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કેમ રોલર. ત્યારબાદ 211મો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ બ્રેક એડજસ્ટર. તો બ્રેક એડજસ્ટરનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે. અહીંયા ઓપ્શન એ એસ કેમ બ્રેક માટે સ્લેક એડજસ્ટર, બી વેજ પ્રકારનું બ્રેક એડજસ્ટર, સી સેરેટેડ વ્હીલ બ્રેક એડજસ્ટર અને ડી સ્નેલ અને કેમ પ્રકારનું એડજસ્ટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સેરેટેડ વ્હીલ બ્રેક એડજસ્ટર. ત્યારબાદ 212મો પ્રશ્ન, વિચ મટીરિયલ ઇઝ યુઝ ફોર બ્રેક રોટર્સ એન્ડ બ્રેક પેડ ફોર એરક્રાફ્ટ એન્ડ રેસિંગ કાર. તેનું ગુજરાતી, વિમાન અને રેસિંગ કાર માટેના બ્રેક રોટર્સ અને બ્રેક પેડ માટે કયા મટીરિયલનો ઉપયોગ થાય છે? તો અહીં ઓપ્શન એ સિન્ટરેડ એલોય, બી કાર્બન ફાઇબર રેઇનફોર્સ કાર્બન મિશ્રણ, સી એસ્બેટોસ અને ડી કોપર પિત્તર અને સ્ટીલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી કાર્બન ફાઇબર રેઇનફોર્સેડ કાર્બન મિશ્રણ. ત્યારબાદ 213મો પ્રશ્ન, વોટ ઇઝ ધ મટીરિયલ કન્સ્ટિટ્યુટ ઓફ સેમી મેટાલિક બ્રેક લાઇનિંગ. તો અર્ધ મેટાલિક બ્રેક અસ્તરના મટીરિયલનો ઘટક કયો છે? તો અહીંયા ઓપ્શન એ કાર્બન ફાઇબર, બી એલ્યુમિનિયમ ઓક્સાઇડ, સી ફાઇન પોલિશ સ્ટીલ વૂલ અને ડી કાર્બન મિશ્રિત એટલે કે કાર્બન કોમ્પોઝિટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ફાઇન પોલિશર સ્ટીલ વૂલ. ત્યારબાદ 214મો પ્રશ્ન, વોટ ઇઝ ધ બાઇન્ડિંગ મટીરિયલ યુઝ ઇન ઓર્ગેનિક બ્રેક લાઇનિંગ. તો ઓર્ગેનિક બ્રેક અસ્તરમાં કયા બાઇન્ડિંગ મટીરિયલનો ઉપયોગ થાય છે? અહીં ઓપ્શન એ રેઝિન, બી અબ્રક એટલે કે માઇકા, સી એસ્બેટોસ અને ડી ફાઇબર ગ્લાસ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ રેઝિન. ત્યારબાદ 215મો પ્રશ્ન, વોટ ઇઝ ધ પરમિટેડ બ્રેક પેડલ ટ્રાવેલ ઇન ધ હાઇડ્રોલિક બ્રેક સિસ્ટમ. તો હાઇડ્રોલિક બ્રેક સિસ્ટમમાં નિર્ધારિત બ્રેક પેડલ ટ્રાવેલ કેટલી હોય છે? તો અહીંયા ઓપ્શન એ 2 થી 12 mm, બી 6 થી 12 mm, સી 7 થી 12 mm અને ડી 9 થી 12 mm. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 7 થી 12 mm. ત્યારબાદ 216મો પ્રશ્ન, વોટ ઇઝ ધ ટાઈપ ઓફ વ્હીલ સિલિન્ડર. તો વ્હીલ સિલિન્ડર કયા પ્રકારનું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે તો એનો પ્રકાર જણાવવાનો છે. તો અહીંયા ઓપ્શન એ સીધા બોર સાથે ડબલ પિસ્ટન એટલે કે ડબલ પિસ્ટન વિથ સ્ટ્રેટ બોર, બી સિંગલ પિસ્ટન વ્હીલ સિલિન્ડર, સી સ્ટેપ બોર સાથે ડબલ પિસ્ટન અને ડી બેફલ પ્રકારનું પિસ્ટન વ્હીલ સિલિન્ડર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સિંગલ પિસ્ટન વ્હીલ સિલિન્ડર. ત્યારબાદ 217મો પ્રશ્ન, વોટ ઇઝ ધ મટીરિયલ યુઝ ટુ મેક બ્રેક ડ્રમ. તો બ્રેક ડ્રમ બનાવવા માટે કયા મટીરિયલનો ઉપયોગ થાય છે? તો અહીંયા ઓપ્શન એ સ્ટેનલેસ સ્ટીલ, બી ઉચ્ચ કાર્બન સ્ટીલ, સી વિશેષ પ્રકારનું કાસ્ટ આયર્ન એટલે કે સ્પેશિયલ ટાઈપ કાસ્ટ આયર્ન, ડી હાઈ સ્પીડ સ્ટીલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી વિશેષ પ્રકારનું કાસ્ટ આયર્ન એટલે કે સ્પેશિયલ ટાઈપ કાસ્ટ આયર્ન. ત્યારબાદ 218મો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ પાર્ટ માર્ક એઝ એક્સ ઇન ધ ડ્રમ બ્રેક સિસ્ટમ. તો ડ્રમ બ્રેક સિસ્ટમમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે એની અંદર એક્સ તરીકે જે ભાગ ચિહ્નિત થયેલો એનું નામ જણાવવાનું છે. ઓપ્શન એ બ્રેક શૂઝ, બી વ્હીલ સિલિન્ડર, સી બ્રેક પ્લેટ અને ડી શૂ હોલ્ડ ડોવેલ પિન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી બ્રેક પ્લેટ. ત્યારબાદ 219મો પ્રશ્ન, વોટ ઇઝ ધ ટાઈપ ઓફ બ્રેક. તો બ્રેકનો પ્રકાર કયો છે? તો અહીંયા આકૃતિ આપી છે. અહીંયા ઓપ્શન એ ઇન્ટિગ્રલ પ્રકારની બ્રેક, બી એર સહાયક પાવર બ્રેક, સી મલ્ટી પાવર પ્લાયર પ્રકારની બ્રેક અને ડી પેડલ સહાયક પ્રકારની બ્રેક. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી એર સહાયક પાવર બ્રેક. ત્યારબાદ 220મો પ્રશ્ન, વોટ ઇઝ ધ ટાઈપ ઓફ બ્રેક. તો બ્રેકનો પ્રકાર કયો છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને અહીંયા ઓપ્શન એ ઇન્ટિગ્રલ પ્રકારની બ્રેક, બી મલ્ટીપ્લાયર પ્રકારની બ્રેક, સી પેડલ સહાયક પ્રકારની બ્રેક અને ડી એર સહાયક પાવર બ્રેક. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પેડલ સહાયક પ્રકારની બ્રેક. ત્યારબાદ 221મો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ પાર્ટ માર્ક એઝ એક્સ ઇન ધ વેક્યુમ એસિસ્ટેડ પાવર બ્રેક. તો વેક્યુમ સહાયક પાવર બ્રેકમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? તો અહીંયા ઓપ્શન એ માસ્ટર સિલિન્ડર, બી બુસ્ટર સિલિન્ડર, સી વેક્યુમ કંટ્રોલ વાલ્વ અને ડી બ્રેક પેડલ લિંકેજ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી
વેક્યુમ કંટ્રોલ વાલ્વ. ત્યારબાદ 222મો પ્રશ્ન, વોટ ઇઝ ધ પર્પઝ ઓફ બ્રેક પ્રોપોઝિંગ વાલ્વ ઇન ધ બ્રેકિંગ સિસ્ટમ? તો બ્રેકિંગ સિસ્ટમમાં બ્રેક પ્રોપરનેટિંગ વાલ્વનો હેતુ શું છે? તો અહીંયા ઓપ્શન એ બ્રેક પેડલ પ્રયાસ ઘટાડે છે એટલે કે રિડ્યુસ બ્રેક પેડલ એફર્ટ. બી બ્રેકિંગ કાર્યક્ષમતામાં વધારો કરે છે એટલે કે ઇન્ક્રીઝ બ્રેકિંગ એફિશિયન્સી. સી સંતુલિત બ્રેકિંગ પ્રદાન કરે છે એટલે કે પ્રોવાઇડ બેલેન્સેડ બ્રેકિંગ. અને ડી ફ્રન્ટ વ્હીલને લોક થતાં અટકાવે છે એટલે કે પ્રિવેન્ટ ફ્રન્ટ વ્હીલ લોક અપ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, સંતુલિત બ્રેકિંગ પ્રદાન કરે છે એટલે કે પ્રોવાઇડ બેલેન્સેડ બ્રેકિંગ. ત્યારબાદ 223મો પ્રશ્ન, વેર ધ નોન રિટર્ન વાલ્વ ઇઝ લોકેટેડ ઇન ધ સેન્ટર ફીડ માસ્ટર સિલિન્ડર? તો સેન્ટર ફીડ માસ્ટર સિલિન્ડરમાં નોન રિટર્ન વાલ્વ ક્યાં લગાવવામાં આવે છે? તો અહીંયા ઓપ્શન એ રિઝર્વર ઉપર, બી સિલિન્ડરના માથા ઉપર, સી બાયપાસ પોર્ટ પર અને ડી પિસ્ટનના માથા ઉપર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, પિસ્ટનના માથા ઉપર એટલે કે ઓન ધ પિસ્ટન હેડ. ત્યારબાદ 224મો પ્રશ્ન, વોટ ઇઝ ધ બ્રેક પેડલ ફ્રી પ્લે રેન્જ પરમિટેડ વાઇલ એડજસ્ટિંગ? તો બ્રેક પેડલ ફ્રી પ્લેને એડજસ્ટ કરતી વખતે રેન્જની પરવાનગી કેટલી રાખવામાં આવે છે? તો અહીંયા ઓપ્શન એ 4 થી 8 mm, બી 8 થી 10 mm, સી 6 થી 12 mm અને ડી 13 થી 18 mm. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, 6 થી 12 mm. ત્યારબાદ 225મો પ્રશ્ન, વોટ ઇઝ ધ પ્રિકોશનરી મેઝર ટુ બી એડેપ્ટેડ વાઇલ રિમૂવિંગ સેકન્ડરી પિસ્ટન ટુ પ્રિવેન્ટ ડેમેજ? ગુજરાતી, નુકસાન અટકાવવા માટે ગાઉન પિસ્ટનને દૂર કરતી વખતે અનુકૂળ કરવા માટે પૂર્વ કાર્યકારી ઉપાય કયો છે? તો અહીંયા ઓપ્શન એ પહેલાં સર્કલિપ દૂર કરો એટલે કે રિમૂવ ધ સર્કલિપ બિફોર. બી પહેલાં રિટેનિંગ સ્પ્રિંગને દૂર કરો એટલે કે રિમૂવ ધ રિટેનિંગ સ્પ્રિંગ બિફોર. સી પહેલાં સ્ટોપર બોલ્ટ દૂર કરો એટલે કે રિમૂવ ધ સ્ટોપર બોલ્ટ બિફોર. ડી પહેલાં રિટર્ન સ્પ્રિંગને દૂર કરો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, પહેલાં સ્ટોપર બોલ્ટને દૂર કરો. ત્યારબાદ 226મો પ્રશ્ન, વોટ ઇઝ ધ પર્પઝ ઓફ જી સેન્સર? તો જી સેન્સરનો હેતુ શું છે? તો અહીંયા ઓપ્શન એ વ્હીલ સિલિન્ડરની અંદર લોકિંગ પ્રેશર માટે, બી વાહનના ઘટાડા દળનું માપન માટે, સી વ્હીલ સિલિન્ડર પર દબાણ ઘટાડવા માટે અને ડી વ્હીલ લોકઅપની સ્થિતિ શોધવા માટે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, વાહનના ઘટાડા દળનું માપન માટે એટલે કે મેઝરિંગ ડિક્લેરેશન રેટ ઓફ વ્હીકલ. ત્યારબાદ 227મો પ્રશ્ન, વિચ ડિવાઇસ ડિટેક્ટ ધ ડ્રીવન વ્હીલ સ્પિન થ્રુ સેન્સર? તો કયા ઉપકરણ સેન્સર દ્વારા સંચાલિત વ્હીલ સ્પિન શોધી શકાય છે? તો અહીંયા ઓપ્શન એ ઈબીડી, બી ECU, સી TCS અને ડી ELSD. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, ECU. ત્યારબાદ 228મો પ્રશ્ન, હાઉ ધ EBD એટલે કે ઇલેક્ટ્રોનિક્સ બ્રેક ફોર્સ ડિસ્ટ્રીબ્યુશન ફેલ ઇન્ડિકેટ ટુ ધ ડ્રાઈવર? તો EBD નિષ્ફળ થાય એટલે કે ફેલ થાય તો ડ્રાઈવરને કેવી રીતે ખબર પડે છે? તો અહીંયા ઓપ્શન એ કેબિનમાં પીપ અવાજ થશે, બી ડેશબોર્ડ પર લેમ્પ બતાવશે, સી પાર્કિંગ લેમ્પ ચમકશે અને ડી ટેલ લેમ્પ ચમકશે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, પાર્કિંગ લેમ્પ ચમકશે એટલે કે ગ્લોવિંગ ધ પાર્કિંગ લેમ્પ. ત્યારબાદ 229મો પ્રશ્ન, વોટ ઇઝ ધ એડવાન્ટેજ ઓફ TCS એન્ડ ELSD બ્રેક સર્કિટ ઓફ વ્હીલ? તો વ્હીલમાં બ્રેક સર્કિટના TCS અને ELSDનો ફાયદો કયો છે? તો અહીંયા ઓપ્શન એ વ્હીલ સિલિન્ડર પર દબાણ ઘટાડે છે, બી પ્રવાહીનું દબાણ ઓછું કરે છે, સી એન્જિન ટોર્કનું પકડ દરોમાં સ્વસંચાલિત ગોઠવણ કરે છે અને ડી દબાણ મુક્ત કરીને વ્હીલ લોકઅપને ટાળે છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, એન્જિન ટોર્કનું પકડ દરોમાં સ્વસંચાલિત ગોઠવણ એટલે કે ઓટોમેટિક એડજસ્ટમેન્ટ ઓફ એન્જિન ટોર્ક ટુ ધ ગ્રીપ રેટ. ત્યારબાદ 230મો પ્રશ્ન, વોટ ઇઝ ધ ફંક્શન ઓફ ટ્રેક્શન કંટ્રોલ સિસ્ટમ? તો ટ્રેક્શન કંટ્રોલ સિસ્ટમનું કાર્ય શું છે? તો અહીંયા ઓપ્શન એ વ્હીલ સ્પિનિંગ અટકાવે છે એટલે કે પ્રિવેન્ટ વ્હીલ સ્પિનિંગ, બી વિસ્તરણ ટાંકીનું પરનું દબાણ ઓછું કરે છે એટલે કે રિલીઝ ધ પ્રેશર ટુ એક્સપાન્શન ટેન્ક, સી એન્જિન ટોર્કમાં ઘટાડો કરે છે એટલે કે રિડ્યુસ ધ એન્જિન ટોર્ક અને ડી સ્ટીયરિંગનો પ્રયાસ ઓછો કરે છે એટલે કે રિડ્યુસ સ્ટીયરિંગ એફર્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, વ્હીલ સ્પિનિંગ અટકાવે છે એટલે કે પ્રિવેન્ટ વ્હીલ સ્પિનિંગ. ત્યારબાદ 231મો પ્રશ્ન, વોટ ઇઝ ધ ફંક્શન ઓફ EBD ઇન એન્ટી લોક બ્રેક સિસ્ટમ? તો એન્ટી લોક બ્રેક સિસ્ટમમાં EBDનું કાર્ય શું છે? તો અહીં ઓપ્શન એ તે ફ્રન્ટ વ્હીલની સ્લીપને કંટ્રોલ કરે છે, બી તે પાછળના વ્હીલની સ્લીપને કંટ્રોલ કરે છે, સી તે પાછળના વ્હીલ પર બેક પ્રેશર વધારે છે અને ડી તે વાહનની દિશાત્મક સ્થિતિમાં સુધારો કરે છે.
તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, તે પાછળના વ્હીલની સ્લીપને કંટ્રોલ કરે છે, એટલે કે ઇટ કંટ્રોલ ધ સ્લીપ ઓફ ધ રિયર વ્હીલ. તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે મોડ્યુલ 4 વિશે ચર્ચા કરીશું.